Hello student, myself Vijay Parmar, SMT JJ Kundalia Commerce College. The subject is programming with ASP.NET. આજે આપણે પ્રોગ્રામિંગ વિથ ASP.NET એના સિલેબસની અંદર કઈ કન્ટેન્ટ આવે છે એ જોશું. યુનિટ 1 એની અંદર ફ્રેમવર્ક એન્ડ વેબ કન્ટેન્ટ્સ વેલિડેશન કંટ્રોલ્સ. હવે ડિટેલ સિલેબસ જોઈએ એની અંદર તો ઓવરવ્યૂ ઓફ ASP.NET ફ્રેમવર્ક, ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર, એપ્લિકેશન, વેબ સર્વર્સ, installation of IIS server, types of files in ASP.NET, types of control in ASP.NET, page architecture, adding control to a web page, the page class, introduction to standard controls. એટલે જે આપણે C# અંદર જે જોઈ ગયા હતા એ જ બધા કંટ્રોલ, બટન્સ, ટેક્સ્ટ બોક્સ, ચેકબોક્સ, લેબલ, પેનલ, લિસ્ટ બોક્સ, ડ્રોપ ડાઉન લિસ્ટ બોક્સ એટસેટ્રા. પછી રનિંગ એન ASP.NET એપ્લિકેશન, ફાઇલ અપલોડ કંટ્રોલ, વોટ ઇઝ વેલિડેશન, ક્લાયન્ટ સાઇડ વેલિડેશન, સર્વર સાઇડ વેલિડેશન. હવે જે વેલિડેશન કંટ્રોલ છે એની ટાઈપ્સ: રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર, રેન્જ વેલિડેટર, કમ્પેર વેલિડેટર, રેગ્યુલર, એક્સપ્રેશન વેલિડેટર, કસ્ટમ વેલિડેટર. સમરી કંટ્રોલ. Unit 2 State Management. What is state? Why it is required in ASP.NET? Client side state management. એના પછી સર્વર સાઇડ સ્ટેટ મેનેજમેન્ટ. વેરિયસ સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક્સ એની અંદર વ્યૂ સ્ટેટ, ક્વેરી સ્ટ્રિંગ, કુકી, સેશન સ્ટેટ એન્ડ એપ્લિકેશન સ્ટેટ. યુનિટ 3 ની અંદર ADO.NET એન્ડ ડેટાબેઝ. આર્કિટેક્ચર ઓફ ADO.NET, કનેક્ટેડ આર્કિટેક્ચર, ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર, ADO.NET ક્લાસીસ, કનેક્શન, કમાન્ડ, ડેટા રીડર, ડેટા એડપ્ટર, ડેટા સેટ, ડેટા કોલમ, ડેટા રો, ડેટા કન્સ્ટ્રેન્ટ્સ, ડેટા વ્યૂ એટસેટ્રા. આ જે ADO.NET છે એ બધું આપણે C# ની અંદર જે કનેક્ટિવિટીનું ચેપ્ટર હતું એની અંદર આપણે જોઈ ગયા છીએ. ધ ગ્રીડ વ્યૂ કંટ્રોલ, બરાબર, એટલે ડેટા ગ્રીડ. ધ રિપીટર કંટ્રોલ, બાઇન્ડિંગ્સ ડેટા ટુ ડેટા બાઉન્ડ કંટ્રોલ્સ, ડિસ્પ્લે ડેટા ઇન વેબ પેજ યુઝિંગ SQL ડેટા સોર્સ કંટ્રોલ. યુનિટ 4 જે છે માસ્ટર પેજીસ એન્ડ થીમ, કેચિંગ એપ્લિકેશન પેજીસ એન્ડ ડેટા. વોટ ઇઝ, હવે આ જે છે યુનિટ એની અંદરની જે કન્ટેન્ટ છે એ આ રીતે છે. વોટ ઇઝ માસ્ટર પેજ, રિક્વાયરમેન્ટ ઓફ માસ્ટર પેજ ઇન ASP.NET એપ્લિકેશન, ડિઝાઇનિંગ અ વેબસાઇટ વિથ માસ્ટર પેજ, થીમ એન્ડ CSS. ઓવરવ્યૂ, આ બધાનું ઓવરવ્યૂ છે સિલેબસની અંદર. પેજ આઉટપુટ કેચિંગ, પાર્શિયલ પેજ કેચિંગ, એબ્સોલ્યુટ કેચ એક્સપાયરેશન, પછી સ્લાઇડિંગ કેચ એક્સપાયરેશન એન્ડ ડેટા કેચિંગ. લાસ્ટ યુનિટ વર્કિંગ વિથ XML. ASP.NET એપ્લિકેશન કન્ફિગરેશન એન્ડ ડિપ્લોયમેન્ટ ઓફ એપ્લિકેશન. એની અંદર
આ જે યુનિટ છે એની અંદરની કન્ટેન્ટ આ રીતના છે: રીડિંગ ડેટા ફ્રોમ XML, રાઇટિંગ ડેટા સેટ્સ વિથ XML, એના પછી વેબ સર્વિસીસ, ઇન્ટ્રોડક્શન, HTTP, SOAP, UDDI, XML, creating a web service, consuming a web service, introduction to web config and common configuration selection, app settings, tracing, custom error and authentication and authorization. લાસ્ટ જે ટોપિક છે એ ડિપ્લોયમેન્ટ ઓફ એપ્લિકેશન ઇન વેબ સર્વર.